भगवते तस्मै कृष्णायाद्भुतकर्मणे रूपनाम विभेदेन जगत क्रीडति यो यतः सच्चिदानंदरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः। निस्साधर जनोद्धार कर्ण प्रकटीकृतः गोकुले सस्वरूप श्री वल्लभ शरणं मम। योऽन्तः प्रविश्य मम वाचमीमां प्रसुप्तां सञ्जीवयत्यखिल शक्तिधरस्वधाम्ना अन्यांश्च हस्तचरणश्रवणत्वगादीन् प्राणान् नमो भगवते पुरुषाय तुभ्यम्। राधे कृष्ण गोविंदे गोपाल राधे माधवा। राधे कृष्ण गोविंद गोपाल राधे माधवा। राधे कृष्ण गोविंदे गोपाल राधे माधवा। राधे कृष्ण गोविंद गोपाल राधे माधवा। गोविंद राधे माधवा। गोविंद राधे माधवा। गोविंद राधे माधवा। गोविंद राधे माधवा। गोपाल राधे माधवा। गोपाल राधे माधवा। गोपाल राधे माधवा। गोपाल राधे माधवा। राधे कृष्ण गोविंद 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 गोपाल राधे माधवा। गोविंद राधे माधवा। गोविंद राधे माधवा। गोविंद राधे माधवा। गोविंद राधे माधवा। गोपाल राधे माधवा। गोपाल राधे माधवा। गोपाल राधे माधवा। गोपाल राधे माधवा। राधे कृष्ण गोविंद 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 गोपाल बड़भागिनी कौन तपस्या की तीन लोक तारन तरन सोते आदि। राधे कृष्ण गोविंद गोपाल राधे माधवा। 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 कृष्ण कन्हैया लाल की जय। उपस्थित सर्वे आत्मीजनो, વ્રત 84 કોષના મહાત્મ્યના દર્શન આપણે બધા મળીને કરી રહ્યા છીએ. રસ દર્શનની સાથે સાથે ભાવ દર્શન અને એ રસને હૃદયમાં સ્થિર કરવા માટેનો એક સહજ પ્રયાસ આપણા બધાનો છે. આ પ્રભુની લીલા ભૂમિ છે. પ્રભુના નામ રૂપ ગુણ લીલા ધામ આ બધા જ ભગવત રૂપ છે. પોતાના મહાત્મ્યને એ વિશેષ રૂપે રાખે છે અને એટલા માટે જે મહત્તા નામની છે, જે મહત્તા રૂપની છે, જે મહત્તા લીલાની છે, એવી જ મહત્તા ભગવત ધામની પણ છે. ભગવત ધામમાં પ્રગટ રૂપે સદાય ભગવાનનો વાસ છે, એ ત્યાં બિરાજે છે અને એટલા માટે ભગવત ધામનો આશ્રય કરવા માત્રથી ભગવત કૃપાનો અનુભવ જીવને થતો હોય છે. વ્રજયાત્રાના એક એક પડાવનું રસ દર્શન કરતા કરતા આપણી યાત્રા આગળ વધી રહી છે. સીધા જો વિષય પર આવું, કામવનની લીલાનું દર્શન આપણે કરી રહ્યા હતા. કામવનમાં લગભગ 84 જેટલા તીર્થો કેવલ કામવનમાં છે. આ આદિ વૃંદાવન છે. પ્રભુને પ્રિય એવું આ કામવન, અનેકવિધ પ્રકારની પ્રભુએ અહીંયા લીલા કરી છે. ગઈકાલે આપણે જે દર્શન કરી રહ્યા હતા, શ્રીકુંડ વિમલકુંડની કથાના દર્શન કર્યા હતા. સાક્ષાત શ્રી મહાપ્રભુજીએ અનુભવ કરાવ્યો, ભેદ જાણ્યો
તો વાર થઈ. અને એટલા માટે વૈષ્ણવે ક્યારે પણ ભેદ બુદ્ધિથી ભક્તિ નહીં કરવી. બધા જ ભગવત સ્વરૂપો પુષ્ટિ માર્ગના છે. એ બધા જ શ્રીનાથજી બાબાના જ વિવિધ લીલાના સ્વરૂપો છે. એટલે કમથી કમ ભગવત સ્વરૂપોમાં ભેદ બુદ્ધિ નહીં રાખવી. ચંદ્રમાજી અને શ્રી મદન મોહનલાલજી કામનમાં પ્રગટ સ્વરૂપે બિરાજે છે. વૈષ્ણવે પણ એ ભાવ અહોભાવ મનમાં રાખો. આપણા ઘરે ઠાકોરજી છે તો છે જ, પણ બીજા વૈષ્ણવના ઘરે બિરાજતા ઠાકોરજી પણ ઠાકોરજી છે. હવેલીમાં બિરાજતા ઠાકોરજી પણ ઠાકોરજી છે. આપણે ત્યાં 84,252 વૈષ્ણવે સેવા કરી. એ સ્વરૂપોને નિધિ સ્વરૂપ નામથી ઓળખીએ છીએ. વિશેષ મહાત્મ્ય રાખીએ છીએ, કારણ કે આ સ્વરૂપની સેવા સ્વયં ગુસાઈજી અને મહાપ્રભુજીએ કરી છે. આ સ્વરૂપોને એમનો સ્પર્શ પ્રાપ્ત થયો છે. આદર રાખીએ, પણ નિધિ સ્વરૂપોમાં પણ ભેદ બુદ્ધિ ન રાખીએ કે આ તારા ઘરના, આ મારા ઘરના, મારા તો આ ફલાણા તારા. આ બધા જ ગુસાઈજીના ઘરે જ બિરાજતા. અને કદાચ એક સ્ટેપ આગળ જઈને જો હું કહું તો અમે ભલે ફૂલાતા હોઈએ કે અમારે ત્યાં આ નિધિ સ્વરૂપ, અમે તમને દર્શન કરાવીએ ના કરાવીએ, અમારા ઠાકોરજી, પણ જોવા જાઓ તો અમે તમને ઠાકોરજી નથી પધરાવતા. જોવા જાઓ તો આ બધા નિધિ સ્વરૂપો વૈષ્ણવે જ અમને પધરાવી દીધેલા છે. અને જેટલા નિધિ સ્વરૂપો છે વૈષ્ણવના ઘરે જ બિરાજતા. મહાપ્રભુજી ગુસાઈજી તો પુષ્ટાવીને વૈષ્ણવને જ પધરાવેલા. અને એટલા માટે અમારે લોકોએ પણ એ અહોભાવ વૈષ્ણવ માટે રાખવો જોઈએ કે અમારે ત્યાં જે સ્વરૂપો બિરાજે છે એ વૈષ્ણવના માથે બિરાજતા અને ત્યાંથી અમારે ત્યાં પધાર્યા છે. અને એટલા માટે ગુરુ શિષ્યનો સંબંધ હોય, પણ ગુરુએ પણ શિષ્ય પ્રત્યે હીન ભાવ નહીં રાખવો. જેવો દમલાજી માટે ગુસાઈજી અહોભાવ રાખતા, એવો જ અહોભાવ વલ્લભકુલે પણ વૈષ્ણવ માટે રાખવો જોઈએ. વૈષ્ણવ તો વલ્લભકુલ માટે ભાવ રાખે જ છે, એ તો આદર રાખે જ છે. તમે તો અમારામાં મહાપ્રભુજી જુઓ જ છો. ક્યાંક અમારી કમી થાય છે કે અમે તમારામાં દમલાજી નથી જોઈ શકતા. એ ક્યાંક અમારી કમી છે. અમારે એ ભાવ અહોભાવ, એટલે અમે તો મહાપ્રભુજીને એ જ વિનંતી કરીએ કે દરેક વૈષ્ણવમાં અમને દમલાજીના દર્શન થાય એવી કૃપા હે શ્રી વલ્લભ અમારા ઉપર કરજો. કારણ કે આ વૈષ્ણવો તો સદા ભાવ રાખે છે, સદાય વલ્લભ કુલમાં વલ્લભનો ભાવ રાખે છે. પણ અમે લોકો કદાચ એમ કે હા તો વૈષ્ણવ આમ શિષ્યોને એવો હીન ભાવ ઘણીવાર દેખાતો હોય તો આપણને દુઃખ થાય. અમારા તો ગુસાઈજી કેવો આદર દમલાજી માટે રાખતા કે એમને ચરણસ્પર્શ ન કરવા દેતા. પણ તો જ્યારે મહાપ્રભુજી આજ્ઞા કરી કે અરે દમલા એ મેરો હી સ્વરૂપ હૈ, અને ત્યારે આગ્રહ કરીને ચરણસ્પર્શ કરતા દમલાજી, એવી વાર્તા પ્રસંગોમાં આવે છે. અને એટલા માટે આ જેટલા નિધિ સ્વરૂપો છે એ બધા વૈષ્ણવે જ લગભગ વલ્લભકુલને ત્યાં પાછા પધરાવ્યા છે. એટલે વૈષ્ણવનો ક્યાંક ને ક્યાંક હક એ રીતે પ્રભુ પ્રત્યે છે જ. અને એટલા માટે એ અહોભાવ અમારે પણ રાખવો જોઈએ કે આ વૈષ્ણવ પરિવારમાંથી ઠાકોરજી અમારે ત્યાં પધાર્યા છે. એ તો પાછળથી આપણી એવી આચાર્ય પરંપરા આદિ આવી કે આચાર્ય કુળ હોવાને કારણે શ્રી મહાપ્રભુજી તો સ્વયં પાકી હતા. અને પછી બ્રાહ્મણ દેહ હોવાને કારણે કેટલાક નિયમ બ્રાહ્મણ કુળના લાગતા હોવાને કારણે કે આ બ્રાહ્મણો સેવા કરે, આમના હાથનું જ ભોજન કરીએ. અને એમાંથી થતા થતા પછી ઠાકોરજીની સેવા પણ કોઈ બ્રાહ્મણ કુળના જ મુખિયાજી કરે એવો આગ્રહ પાછળથી આવ્યો. ખરેખર એ અમારી આચાર્ય પરંપરાને કારણે છે. બાકી ઠાકોરજીને કોઈ કુળનો આગ્રહ નથી. ભગવત સેવા જોવા જાઓ તો વૈષ્ણવે જ કરી, શ્રીનાથજીની સેવા પણ વૈષ્ણવે કરી છે. એટલે એ જે પરંપરાઓ પણ છે એ આચાર્ય કુળને કારણે આવી છે, ઠાકોરજીના બંધનને કારણે નહીં. ઠાકોરજી તો વૈષ્ણવથી અતિ પ્રસન્ન છે. અને ઘણીવાર મને તો પ્રશ્ન પણ થાય, વૈષ્ણવની વિત્તજા સેવા લઈએ, વૈષ્ણવની માનસી સેવા લઈએ કે મન ઠાકોરજીમાં રાખજો, પણ કે અમે સેવામાં આવી કે ના તમે ના આવી શકો.
તો વિતજા લેવાય, માનસી લેવાય, પણ તનુજા ના લેવાય. તે પણ એક ચિંતનીય વિષય છે. વૈષ્ણવ જે ભાવથી સેવા કરે અને એ પ્રભુને કેમ ન લડાવી શકે, એ પણ એક ચિંતનીય વિષય છે. પણ એ મર્યાદા હવેલી આદિમાં પણ જે મુખિયાજી ને એ લોકો જ કરે છે, એનું મૂળ કારણ આચાર્ય કુળને કારણે, ઠાકોરજીને કારણે નહીં. પંચમ વર્ણ છાપ છાપી, આપણે ત્યાં તો કૃષ્ણદાસ અધિકારીના પદમાં આવે ને કે વૈષ્ણવ વર્ણ એ પાંચમો વર્ણ છે. અને એટલા માટે વૈષ્ણવ તો શિરમોર કયા છે, સર્વોપરી આપણે ત્યાં તો વૈષ્ણવને માનવામાં આવે છે. એટલે વૈષ્ણવ માટેનો એ અહોભાવ સદાય, તો વૈષ્ણવે પણ એ અહોભાવ રાખવો, ક્યારે પણ ભગવત સ્વરૂપોમાં ભેદ બુદ્ધિ નહીં રાખવી. તો કામબનની લીલાઓના દર્શન કરી રહ્યા છે. તો એક સ્વરૂપ તો આપણા પાંચમા લાલજી શ્રી રઘુનાથજી, એમના માથે શ્રી ગુસાઈજીએ ગોકુલ ચંદ્રમાજીનું સ્વરૂપ પધરાવ્યું. જે સ્વરૂપ નારાયણદાસને ત્યાં બિરાજે. 4 સ્વરૂપ જે મહાવનની ક્ષત્રાણીને મળ્યા, હમણાં બહુ વાર્તા પ્રસંગમાં નહીં જાઉં, યમુનાજીમાંથી જે સ્વરૂપો પ્રાપ્ત થયા, નારાયણદાસને ગોકુલ ચંદ્રમાજીનું સ્વરૂપ પધરાવ્યું. મહારાસનું એ સ્વરૂપ છે. મહારાસના સ્વરૂપ રૂપે શ્રી ચંદ્રમાજી ઠાકોરજીના રાસના પરિકરની મધ્યમાં ઉભા રહી વેણુનાદ કરતું આ સ્વરૂપ છે. નારાયણદાસજી પર કેવી કૃપા ચંદ્રમાજીની રહી. ખીરનો પ્રસંગ આવે છે, પ્રસંગો તો અનેક છે, પણ વિશેષ રૂપે જો જોઈએ તો ગોકુલમાં યમુનાજીના ઘાટ ઉપર શ્રી મહાપ્રભુજી જ્યારે ચિંતા કરતા હતા, શ્રાવણ શ્યામલે પક્ષે એકાદશ્યામ મહાનિશી साक्षात भगवता प्रोक्तम तदक्षर स उच्यते. और उस श्रावण की रात्रि को स्वयं ठाकुर जी प्रकट हुए. पवित्र एकादशी की रात्रि को ब्रह्म संबंध मंत्र का उपदेश किया और उस समय प्रभु के स्वरूप लावण्य का, माधुर्य का जब अनुभव महाप्रभु जी ने किया, कहा जाता है कि उस समय श्रीनाथ जी बाबा चंद्रमा जी के रूप से प्रकट हुए, गोकुल चंद्रमा जी रूपे प्रकट થયા અને એમના જે માધુર્ય સ્વરૂપ માધુર્ય હતું એ દર્શન કરી જ શ્રી મહાપ્રભુજીએ મધુરાષ્ટકની રચના કરી. આ ગોકુલ ચંદ્રમાજીના દર્શન કર્યા. અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ હસિતમ મધુરમ મધુરમ વદનમ. ચંદ્રમાજીના દર્શન કરવા જાઓ ત્યારે મનમાં મધુરાષ્ટકના પાઠ કરતા કરતા ગોકુલ ચંદ્રમાજીના દર્શન કરો. હૃદયમ મધુરમ ગમનમ મધુરમ હૃદયમ મધુરમ ગમનમ મધુરમ મધુરમ દીપતે રખિલમ મધુરમ. મધુરાષ્ટક એ પરમ માધુર્ય યુક્ત છે. મધુરા એટલે રાધા, મધુરાધિપતે એના અધિપતિ શ્રી કૃષ્ણ. અખિલમ મધુરા. આપણે ત્યાં 3 શબ્દ છે: સૌંદર્ય, ઐશ્વર્ય અને માધુર્ય. સૌંદર્ય શ્રી વલ્લભમાં બિરાજમાન છે. સૌંદર્યમ નિજ હૃદગતમ પ્રકટિતમ સ્ત્રીગૂઢ ભાવાત્મકમ પુનરૂપં ચ પુનસ્તદંતર્ગતમ પ્રાવી વિશત સ્વપ્રિયે સંશ્લિષ્ટા ઉભયોર બભૌ રસમય કૃષ્ણો હિ યત સાક્ષિકમ રૂપમ તત્ત્રિતયાત્મકમ પરમભિધેયમ સદા વલ્લભમ. સૌંદર્ય શ્રી વલ્લભમાં, ઐશ્વર્ય શ્રી યમુનાજીમાં. ષડવિધ ઐશ્વર્ય જે પ્રભુમાં છે એ શ્રી યમુનાજીમાં બિરાજ છે અને માધુર્ય શ્રીનાથજીમાં બિરાજમાન છે. વચનમ મધુરમ ચરિતમ મધુરમ વસનમ મધુરમ વલિતમ મધુરમ વચનમ મધુરમ ચરિતમ મધુરમ વચનમ મધુરમ વલિતમ મધુરમ ચલિતમ મધુરમ ભ્રમિતમ મધુરમ ચલિતમ મધુરમ
મધુરમ હસિતમ મધુરમ. આ મધુરાષ્ટક શ્રી ગોકુલ ચંદ્રમાજીના દર્શન કરી અને મહાપ્રભુજીએ ગાન કર્યું. અદ્ભુત સ્તોત્ર છે મધુરાષ્ટક. અને સૌથી પ્રસિદ્ધ કોઈ સ્તોત્ર હોય મહાપ્રભુજીની સર્વ રચનાઓમાં તો આ મધુરાષ્ટક છે. સમગ્ર હિન્દુ સમાજમાં આ મધુરાષ્ટક સ્તોત્ર પ્રસિદ્ધ છે. આપણે ત્યાં એની મર્યાદા છે, એનો આદર રખાય છે. જેવો બ્રહ્મ સંબંધ મંત્રનો આદર રાખીએ છીએ એવો જ આદર મધુરાષ્ટકનો પણ રાખીએ છીએ. આ સ્વરૂપાત્મક છે. તો ગોકુલ ચંદ્રમાજીનું સ્વરૂપ આ છે. બાજુમાં જ શ્રી મદન મોહનલાલજીનું સ્વરૂપ છે. સપ્તમ નિધિ રૂપે ઓળખાય છે. અને આ સ્વરૂપ કોઈ વૈષ્ણવને ત્યાં નથી બિરાજ્યું. આ સ્વરૂપ મહાપ્રભુજીના પૂર્વજોથી મહાપ્રભુજીને પ્રાપ્ત થયું છે. મૂલ પુરુષ નારાયણ યજ્ઞ શ્રુતિ અવતાર ભય સર્વજ્ઞ શાખા તૈત્રીય ગોત્ર ભારદ્વાજ તૈલંગ કુલ ઉદ્દીત દ્વિજરાજ. મૂલ પુરુષ નામનો ગ્રંથ છે દ્વારકેશજી. મહાપ્રભુજીના જીવન ચરિત્રનું જો દર્શન કરવું હોય તો આ 3 ગ્રંથોમાંથી આપણને મળે. એક તો શ્રી ગુસાઈજીના ષષ્ઠમ લાલજી યદુનાથજી, એમણે શ્રી વલ્લભ દિગ્વિજય નામનો ગ્રંથ લખ્યો. એમાં ઐતિહાસિક રૂપે શ્રી મહાપ્રભુજીના જીવન ચરિત્રને વર્ણિત કરવામાં આવ્યું. બીજું ગોપાલદાસ, એમણે દ્વિતીય આખ્યાનમાં મહાપ્રભુજીનું ચરિત્ર ગાયું છે. અને ત્રીજું શ્રી દ્વારકેશજી આપણા આચાર્ય થયા, એમણે મૂલ પુરુષ નામનો ગ્રંથ લખ્યો છે. મહાપ્રભુજીના પૂર્વજોથી લઈ અને વંશજો સુધીની વાત છે. મૂળ પુરુષ નારાયણ યજ્ઞ શ્રુતિ અવતાર ભય સર્વજ્ઞ. યજ્ઞ નારાયણ ભટ્ટ કાકરવાડ ગામમાં રહેતા મહાપ્રભુજીના 7મા પૂર્વજ, આંધ્રપ્રદેશ. શાખા તૈત્રીય ગોત્ર ભારદ્વાજ તૈલંગ કુલ ઉદ્દીત દ્વિજરાજ. તૈલંગ કુળના આ વિશુદ્ધ બ્રાહ્મણ સોમયાજી હતા. એકવાર સોમયજ્ઞ કર્યો. સોમયજ્ઞ કરતા યજ્ઞ નારાયણ ભટ્ટે આહુતિ આપી. અને આહુતિ આપતાની સાથે યજ્ઞમાંથી આ મદન મોહનલાલજી પ્રગટ થયા, જે સપ્તમ નિધિ રૂપે વિરાજમાન છે. અને એમણે વચન આપ્યું કે આપના કુળમાં 100 સોમયજ્ઞ પૂર્ણ થશે ત્યારે હું પોતે આપના કુળમાં પ્રાગટ્ય લઈશ. તો આ યજ્ઞ કુંડમાંથી જે સ્વરૂપે પ્રગટ થઈને વચન આપ્યું હતું એ આ મદન મોહનલાલજીનું સ્વરૂપ છે એમ કહેવામાં આવે છે. એટલે આ મદન મોહનલાલજીનું સ્વરૂપ મહાપ્રભુજીના પૂર્વજોનું સ્વરૂપ છે. યજ્ઞ નારાયણ ભટ્ટથી એ સ્વરૂપ શ્રી મહાપ્રભુજીના કુળમાં બિરાજે છે. બે સ્વામીજી આસપાસ બિરાજે છે, સ્વકીયા અને પરકીયા ભાવથી. આપણે ત્યાં 7 સ્વરૂપની ભાવના તમે જુઓ, એ મથુરાધીશની ભાવના હોય. ઘણીવાર લોકોને એમ થાય કે તમારે તો બાલકૃષ્ણની સેવા ને. હવે 7 સ્વરૂપમાં જુઓ તો એક જ બાલકૃષ્ણ છે, બાકી બધા મોટા જ છે. લોકો એમ માને કે પુષ્ટિ માર્ગમાં બાલકૃષ્ણની સેવા ને, બાકી 7 સ્વરૂપમાં જુઓ તો મથુરાધીશ, બીજા શ્રી વિઠ્ઠલનાથજી, ત્રીજા શ્રી દ્વારકાધીશ, ચોથા શ્રી ગોકુલનાથજી, પાંચમા શ્રી ગોકુલ ચંદ્રમાજી, છઠ્ઠા શ્રી બાલકૃષ્ણલાલજી અને 7મા શ્રી મદન મોહનલાલ. તેમ જોવા જાવ તો એક જ બાલકૃષ્ણલાલજી, બાકી તો બધા મોટા જ સ્વરૂપો છે. આપણે ત્યાં તો સર્વભાવની સેવા છે. સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપ સ્વસ્યાયમેવ ધર્મો હિ નાન્યક્વાપી કદાચન. સર્વભાવે પ્રભુને ભજવાની વાત છે. તો મથુરાધીશ એમની જો સ્વરૂપ ભાવના જુઓ તો ગૌચારણ લીલાનું સ્વરૂપ છે મથુરાધીશનું સ્વરૂપ. શ્રી વિઠ્ઠલનાથજીના સ્વરૂપની ભાવના તમે જુઓ તો શ્રી વિઠ્ઠલનાથજી પહેલા તો આ બધા જ સ્વરૂપ બ્રજમાં બિરાજતા. તો શ્રી વિઠ્ઠલનાથજીનું સ્વરૂપ બંને હાથમાં કમરમાં કટી પર હાથ છે. એટલે એક ભાવના એમની એમ છે કે જ્યારે ઠાકોરજીએ વેણુનાદ કર્યો અને બધા જ ગોપીજનો સન્મુખ આવીને ઊભા રહ્યા અને જ્યારે નેત્રો ખોલ્યા રાસમાં, જ્યારે આહ્વાન કર્યું ગોપીઓનું, ત્યારે કમર પર હાથ મૂકી અને આશ્ચર્યથી ગોપીઓને જોઈ રહ્યા છે, અરે તમે અહીંયા ક્યાંથી આવી ગયા. અથવા બીજો એક ભાવ એમની લીલાનો એ છે કે જ્યારે લઘુરાસનું દાન ઠાકોરજીએ કર્યું અને ગોપીઓના મનમાં મદ જોયો, ત્યારે ઠાકોરજી આશ્ચર્યથી કમર પર હાથ રાખીને જોઈ રહ્યા, એક તો હું કૃપાનું દાન કરું છું અને તમારા હૃદયમાં મદ આવે છે. આ ભાવના. હાથમાં શંખ છે, સાથે સ્વામીજી બિરાજમાન છે, તો એની પણ
સુંદર ભાવનાઓ. તૃતીય શ્રી દ્વારિકાધીશ અને એમની ભાવના તો નિકુંજની આંખ મિચોલીની લીલા છે. એકવાર નિકુંજમાં સ્વામીજી, કારણ કે પ્રસંગ નીકળ્યો છે તો સાથે સ્વરૂપની થોડી ભાવનાનું દર્શન કરાવી દો. તો આંખ વિચોલી લીલાની ભાવના નિકુંજમાં સ્વામીજી બિરાજેલા છે અને છાના માના પાછળથી પ્રભુ આવ્યા અને સ્વામીજીના નેત્રો બંધ કરી દીધા અને બીજી બે ભુજા પ્રગટ કરી અને અધર પર વેણું પધરાવી વેણુમાંથી સ્વર નીકાળ્યા, કોહમ કોહમ કોહમ, હું કોણ છું? અને ત્યારે સ્વામીજીએ કહ્યું, આપ તો નિકુંજના નાયક દ્વારિકાધીશ છે. આમ ચતુર્ભુજ રૂપે દ્વારિકાધીશ આદિ બિરાજ છે. તો તમે કદાચ પ્રશ્ન કરો, આ મથુરાધીશ દ્વારકાધીશ, આપ તો કોઈ નિકુંજ લીલાના, તો પછી આ શંખ ચક્ર ગદા પદ્મ આ બધા આયુધોનું શું કામ? આ બધા આયુધો કહેવાય છે. આયુધ એટલે હથિયાર. તો કે આયુધ, તો કે આ નિકુંજ ભાવનામાં આયુધ નથી, ત્યાં તો અલૌકિક ભાવ. ત્યાં ચક્ર છે એ સ્વામીજીનું કંકણ છે, કડું છે. શંખ છે સ્વામીજીની ગ્રીવા છે, ગદા છે એ ભુજા છે, પદ્મ છે એ મુખારવિંદ છે. એવો ભાવ આપણે ત્યાં બતાવ્યો. ભાવ ભાવનાને આપણે ત્યાં વિશેષ પ્રકાર. અને ઠાકોરજીના મંદિરમાં કોઈ પણ વસ્તુ સાધારણ નથી, દરેકનો કંઈક ભાવ છે. અરે દરવાજા બંધ કરો તો દ્વારનો એ ભાવ છે. અરે તમે મંદિરે દર્શન કરવા જાઓ અને ઠાકોરજીના દર્શન બંધ થઈ જાય પણ દરવાજાના દર્શન થાય ને તોય તમારા પર કૃપા કહેવાય. એ સ્વામીજીના નેત્રો કહેવામાં આવે. અરે દર્શન કરવા ગયા હો ને દર્શન દ્વાર બંધ હોય, ખાલી પગથિયા પર માથું નમાવીને આવો ને, કારણ કે પગથિયા પણ નવધા ભક્તિનો ભાવ છે. એટલે કોઈ પણ વસ્તુ ભગવત મંદિરે જાઓ ત્યારે તમે ક્યારે ખાલી હાથે પાછા નથી આવતા, કારણ કે ત્યાં કેવલ પગથિયાને પણ વંદન કરીને આવો ને તો એને નવધા ભક્તિ કહેવામાં આવે છે. આ નવધા ભક્તિ છે. શ્રવણમ કીર્તનમ વિષ્ણોઃ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમાત્મ નિવેદનમ. સીડીનો નવધા ભક્તિનો ભાવ છે. અને એટલા માટે ક્યારે પણ મંદિરે ગયા હો ને દર્શન બંધ થઈ જાય તો ઉદાસ થઈને તો નહીં જાઉં, કારણ કે તમે ખાલી હાથે નથી આવ્યા. તમે દ્વારના દર્શન કર્યા તો સ્વામીજીના નેત્રોના દર્શન કર્યા. તમે પગથિયામાં માથું નમાવ્યું તો આ નવધા ભક્તિનો સ્પર્શ કરીને તમે આવ્યા છો. એટલે ક્યારે પણ ભગવદ મંદિરે જવું નિષ્ફળ જતું નથી. જો ભાવ જગતમાં ભાવ ભાવનાનો તમને ખ્યાલ હોય તો ભગવત દર્શન, ભગવત મંદિર, ભગવત સેવામાં કોઈ પણ વસ્તુ વધારાની નથી. એ દરેક વસ્તુની ભાવના છે. જો શ્રીનાથજી નાથ દ્વારા જાઓ તો આખા શ્રીનાથજીના મંદિરની ભાવના આવે ને. દરેકનો કેવો ભાવ? બસ એવો જ ભાવ આપણા ઘરે બિરાજતા મંદિરનો છે. એવો જ ભાવ આપણી આજુબાજુ રહેલી હવેલીઓનો પણ છે. એટલે ક્યારે પણ એ રીતે મનમાં ઉદાસ થઈને ઠાકોરજીના દ્વારેથી પાછા નહીં. તો જે વાત કરી રહ્યા હતા દ્વારિકાધીશ, તો આ ચાર ભાવ. ચોથા ગોકુલનાથજી. ગોકુલનાથજીનું ગિરિરાજ ધારણનું સ્વરૂપ છે. જ્યારે ઇન્દ્રમાન ભંગ કર્યો ને ઠાકોરજી ગિરિરાજજીને ધારણ કર્યો, એ ગોકુલનાથજીનું સ્વરૂપ છે. બાલકૃષ્ણલાલજીના સ્વરૂપની પણ અનેક ભાવના છે. એક ભાવના તો એ છે કે ઠાકોરજી બાલકૃષ્ણલાલજી હાથમાં લડ્ડુ લઈ અને નંદાલયનામાં રીંગણ લીલા કરી રહ્યા છે. એવા ભગવત સ્વરૂપોના જે મુકુંદરાયજી, કલ્યાણરાયજી, એમને પણ ષષ્ઠી નિધિની ભાવના છે. આગળ સાતમા સ્વરૂપ ગોકુલચંદ્રમાજી, પાંચમું સ્વરૂપ એ જેમ મેં કહ્યું મહારાષ્ટ્રનું સ્વરૂપ છે. છઠ્ઠું બાલકૃષ્ણલાલજીનું અને સાતમું સ્વરૂપ મદન મોહનલાલજીનું એ લઘુરાસનું સ્વરૂપ છે. અને લઘુરાસમાં બંને સ્વામીજીઓ બિરાજમાન છે, સ્વકીયા અને પરકીયા. આ બંને ભાવના સ્વામીજી સાથે બિરાજ. તો દરેક સ્વરૂપની આપણે ત્યાં ત્રણ વસ્તુ સમજવાનું: સ્વરૂપ ભાવના, ભાવ ભાવના અને લીલા ભાવના. આ ત્રણેયનું જ્ઞાન થાય ત્યારે આપણી સેવા રસમય બને. તમે જે સ્વરૂપની સેવા કરો છો એ સ્વરૂપની ભાવના શું છે, એની લીલા ભાવના શું છે, તમારી ભાવની ભાવના શું છે, આ ત્રણેયનું ચિંતન કરી અને પછી ભગવત સેવા કરાય. તો આમ જે ચર્ચા આપણે કરી રહ્યા છીએ, તો મદન મોહનલાલજીનું સ્વરૂપ બિરાજમાન છે. સદાય મહાપ્રભુજીના કુળમાં જ બિરાજમાન રહ્યું છે. અને ગુસાઈજી આ સ્વરૂપ પોતાના સપ્તમલાલજી શ્રી ઘનશ્યામલાલજીને પધરાવી દીધું. અને એ લાલ લડાવતા શ્રી મદન મોહનલાલજીને અનેકવિધ પ્રકારની કામવનની લીલાઓના વર્ણન છે. કામવનમાં જે ચર્ચા કરવામાં આવી, સુનહેરાની કદમખંડી આવે છે.
જેમ જ્યારે ત્યાંથી બરસાના તરફ આપણી યાત્રા આગળ વધે અને હવે કામવનથી આપણી યાત્રા બરસાના, ઊંચો ગાંવ, સુનેરાની કદમખંડી એ તરફ આપણી યાત્રા આગળ ચાલી રહી છે. વૈષ્ણવ ભાવ અને પ્રેમથી ગાન કરતા કરતા આગળ વધી રહ્યા છે અને એક જ ધ્વનિ બધાના મુખ પર ગૂંજી રહી છે. મથુરામાં શ્રીનાથજી, ગોકુળમાં શ્રીનાથજી, યમુનાજીના કાંઠે રમતા રંગીલા શ્રીનાથજી, રંગીલા શ્રીનાથજી, અલબેલા શ્રીનાથજી, વલ્લભ કુળના વાલા બોલો રંગીલા શ્રીનાથજી. નંદગામ શ્રીનાથજી, બરસાના શ્રીનાથજી, કામવનમાં ક્રીડા કરતા રંગીલા શ્રીનાથજી, રંગીલા શ્રીનાથજી, અલબેલા શ્રીનાથજી, વલ્લભ કુળના વાલા બોલો રંગીલા શ્રીનાથજી. નંદગાઢ શ્રીનાથજી, માનગઢ શ્રીનાથજી, સાંકળી ખોરે ગોરસ ખાતા રંગીલા શ્રીનાથજી, રંગીલા શ્રીનાથજી, અલબેલા શ્રીનાથજી, વલ્લભ કુળના વાલા બોલો રંગીલા શ્રી. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. પરિક્રમા આપણી આગળ ચાલી છે અને કનવારા ગામમાં આવી. અહીંયા કર્ણકુંડ છે અને એમ કહેવાય છે કે ઠાકોરજીના કર્ણવેધના સંસ્કાર અહીંયા કરવામાં આવ્યા, એટલે કૂપના દર્શન કરવામાં આવતા હોય છે. પ્રભુના કર્ણવેદ અહીંયા થયા હતા, પ્રભુના 16 સંસ્કાર કરવામાં આવ્યા. આપણા હિન્દુ ધર્મની જે વિશેષતા છે, 16 સંસ્કારોમાં આપણે માનીએ છીએ. કારણ કે જીવ પ્રાકૃત હોય છે, એને સંસ્કૃત કરવામાં આવે, એની ઉત્તમતા સિદ્ધ કરવામાં આવે. ઠાકોરજીના નામકરણની વિધિ આવે છે, એ રીતે કર્ણવેદની વિધિ આવે છે. ઠાકોરજીના કાન છીદવામાં આવ્યા. તો આ કર્ણકૂપ છે. અહીંયા આગળ સુનેરાની કદમખંડીમાં આપણી પરિક્રમા આવી છે. આજે પણ તમે જો દર્શન કરો તો સુનેરાની કદમખંડીમાં લાંબા લાંબા ડાળો છે, લાંબી લાંબી ડાળો વૃક્ષ ઉપર. અને કહેવાય છે રહસ્ય લીલા અહીંયાની એ છે કે અહીંયા સોનેરી ઘટાનો મનોરથ થયો હતો. ઠાકોરજી, સ્વામિનીજીએ બધાએ સોનેરી વસ્ત્રો ધારણ કર્યા છે, સોનાના શૃંગાર ધર્યા છે અને સર્વ ગોપીજનોએ ભેગા મળી આ સુનેરાની કદમખંડી છે. કદંબના વૃક્ષો તમે જઈને જુઓ તો એની ડાળો એટલી લાંબી લાંબી હોય કે ત્યાં સુંદર ઝૂલાઓ બાંધી અને ગોપીજનોએ ઠાકોરજી અને સ્વામિનીજી, કૃષ્ણ અને રાધાને ઝૂલામાં પધરાવીને ઝૂલાવ્યા હતા. એટલે આજે પણ જ્યારે વ્રજયાત્રા અહીંયા સુનેરાની કદમખંડીમાં આવે ત્યારે ઝૂલાનો મનોરથ કરવામાં આવતો હોય છે. ઠાકોરજીને ઝુલાવવામાં આવે, વલ્લભકુળને ઝુલાવવામાં આવે, વૈષ્ણવ પણ ઝૂલતા હોય છે આ સુનેરાની કદમખંડીમાં. એવી વિશેષ ભાવના અહીંયા સોનેરી ઘટાના મનોરથમાં. બધું જ સુવર્ણમય થઈ ગયું હતું એ સમયે. ભૂમિ સુવર્ણમય થઈ, ડાળો સુવર્ણમય થઈ, ઝુલાઓ સુવર્ણમય થયા અને યુગલ સ્વરૂપને પધરાવ્યા અને ઝૂલત રાધા મોહન. झूलत सुरंग हिडोरे राधा मोहन, झूलत सुरंग हिडोरे वरण वरना चुनरी पहरे ब्रजबधू चहुरे राधा मोहन, झूलत सुरंग हिडोरे. ઠાકોરજી અને સ્વામીજી ઝૂલી રહ્યા છે. ગોપીજનો ઝોંટા દઈ દઈને ઝુલાવી રહ્યા છે. ચારે બાજુ સોનેરી પ્રકાશ પથરાયો છે. સુવર્ણમય પુષ્પો લીધા છે અને સુવર્ણમય પુષ્પોના શૃંગાર સિદ્ધ કરી ઠાકોરજી અને સ્વામીજીને ધરાવ્યા. राग मल्हार अलापद सतसूरन राग मल्हार
મદન મોહના જુકી યા છબી ઉપર ગોવિંદ બલ તૃણ તોરે રાધા સુનેરાની કદમખંડી જે વૈષ્ણવ ગયા છે એમને ખ્યાલ છે લીલી પરિક્રમામાં એવી સુંદર સુંદર ડાળીઓ ત્યાં છે અને ઠાકોરજીને સ્વામીજી ઝૂલે છે. આગળ ચિત્ર વિચિત્ર શીલાઓ આવે છે. સ્વામીજી જ્યારે રાસમાં શિંગાર ધરીને માન ધરીને દૂર જઈને પર્વતની ટેકરી પર જઈને બેસ્યા. હજી તો સ્વામીજીના ચરણારવિંદમાં સુંદર મહેંદી ઠાકોરજી લગાવી જ હતી અને એ મહેંદી ચિતરતા હતા પ્રભુ, અને એમાં ચિત્રકારીમાં કંઈ ભૂલ પડી અને સ્વામીજી તો સકલ કલા ગુણ નિધાન, સકલ ગુલામાં ગુણ નિધિ છે, અને જ્યાં પ્રભુ ભૂલ પડી તો પ્રભુ સ્વામીજીએ માન ધરી લીધું. અરે આપને હાય નથી આવડતું, જાઓ આપની સાથે વાત નહીં કરું એમ કરીને ઉપર આવીને બિરાજી ગયા અને ત્યાં વૃક્ષની પાસે બિરાજ્યા. સુંદર શિલાઓ પડી હતી. પોતાના ચરણમાં રહેલી તાજી તાજી મહેંદીને એક સલાકાથી લઈ અને એકલા બિરાજ્યા છે, બોલવું નથી એટલે સલાકાથી એ મહેંદી લઈ અને એ પાષાણ ઉપર સ્વયં સ્વામીજીએ ચિત્રકારી કરી છે અને ચિત્રકારી કરી છે અને એટલા માટે આજે પણ એ પાષાણ ઉપર સ્વામીજીએ મહેંદીથી કરેલી ચિત્રકારીની છાપ છે. એ ચિત્રકારી આજે છે એટલે એને ચિત્ર વિચિત્ર શિલા કહેવામાં. સુંદર ચિત્રીને ક્યાંક વિચિત્ર ચિત્રકારી કરી. એના દર્શન કર્યા. આગળ દેહકુંડ પર આપણી પરિક્રમા. આ દેહકુંડ જ્યાં ઠાકોરજીના બંશીના દર્શન કરાવવામાં આવે છે. આજે દર્શન થાય છે ઠાકોરજીના બંશીના. એવી લીલા રસાત્મક લીલામાં વર્ણન કરવામાં આવે છે કે એકવાર આ દેહકુંડ પાસે ઠાકોરજી અને સ્વામીજી ઠાડા હતા. ઠાડા હતા ને એટલામાં એક ગરીબ બ્રાહ્મણ ક્યાંકથી આવ્યો અને ઠાકોરજી પાસે માંગવા લાગ્યો કે કંઈક મને આપો. ત્યારે ઠાકોરજીએ કહ્યું મારી પાસે બીજું તો કાંઈ નથી, પણ આ એક સ્ત્રી છે, તું એને લઈ જા. પેલો બ્રાહ્મણ કે મારે ખાવાના ફાફા છે અને જો હવે બીજી કોઈ સ્ત્રીને લઈ જાઉં તો એને શું ખવડાવું. ઠાકોરજીને જ્યારે આ રીતે સ્વામીજીને કહ્યું તો કહ્યું કે તમે મને દાન આપી, હવે શું કરું? અને પેલાને તો આ કઈ જોઈતું નથી. ત્યારે રાધાજીના વજન બરાબર એક સુવર્ણની દેહ પ્રગટ કર્યો અને ઝોંકીને એમના વજન બરાબર સોનાનું દાન એ બ્રાહ્મણને કર્યું. ત્યારે સ્વામીજીએ વિનંતી કરી કે પ્રભુ મારા દેહનું દાન તો મેં આપને કર્યું છે, એટલે આને કહેવાય દેહકુંડ, જ્યાં દેહનું દાન કર્યું છે. ઠાકોરજી કે હું પણ મારા દેહનું દાન આપને કર્યું છે. આમ બંને એકબીજાને પોતપોતાના દેહનું દાન કર્યું એટલે આને દેહકુંડ કહેવાય છે. સુવર્ણના દાન અહીંયા કરવામાં આવતા હોય છે. મેં જેમ કહ્યું ને કે દરેક કુંડ ઉપર જુદા જુદા પદાર્થોના દાનની મહત્તા હોય છે, તો આ દેહકુંડમાં સુવર્ણના દાનની મહત્તા છે. સોનાનું દાન વ્રજયાત્રામાં કરવામાં આવતું હોય છે. પુરાણોમાં પણ એવી કથાનું વર્ણન કરવામાં આવે છે આ દેહકુંડની લીલામાં કે જ્યારે બલદેવજી સાથે ઠાકોરજી સખીઓ સાથે ગેંદથી ખેલી રહ્યા હતા અને ત્યારે સુવર્ણના શૃંગાર સજીને રાધાજી ત્યાં પધાર્યા અને વિનંતી કરી છે કે મારું તો સર્વસ્વ આપનું છે પ્રભુ, આ સમગ્ર દેહનું મેં દાન આપને કર્યું છે અને એટલા માટે આને દેહકુંડ પડ્યું. આગળ પરિક્રમા આગળ ગઈ ત્યાં ઉપર ટેકરી પર ઊંચો ગામ છે અને લલિતાજીનું મંદિર છે. જો હમણાં થોડા સમય પહેલા લલિતાજીના ઉત્સવ આદિ ગયા. લલિતાજીનું ચારે મુખ્ય સખીઓના મંદિરો આવેલા છે. તો આ ઊંચા ગામમાં લલિતાજીનું મંદિર છે. અહીંયા લલિતાજીનું પ્રાગટ્ય થયું હતું આ ઊંચો ગામમાં.
ઊંચો ગાવ બરસાના કહીએ. એટલે લલિત બિહારીજીનું અહીંયા મંદિર આવેલું છે. ત્યાં બધા વૈષ્ણવોએ દર્શન કર્યા. બલદેવજી અને રેવતીજીનું અતિ પ્રાચીન મંદિર અહીંયા આવેલું છે. ત્યાં બંનેના દર્શન કર્યા. ત્રિવેણી કૂપ છે. ગંગા, યમુના અને સરસ્વતી આદિ દૈવિક સ્વરૂપે આ ત્રિવેણી કૂપમાં બિરાજમાન છે. એ કૂપમાંથી જો જલનું પાન કરો તો ત્રિવેણી સંગમના પાન બરાબર પુણ્યની પ્રાપ્તિ થાય છે. ઠાકોરજીને દડો ખેલવાનું, ગેંદ ખેલવાનું અહીંયા સ્થાન આવેલું છે. એટલે ગેંદો ખરકુંડ અહીંયા આવેલું છે, જ્યાં ઠાકોરજી ગેંદથી ખેલતા. ત્યાંથી આપણી પરિક્રમા આગળ ગઈ, બદરોલા ગામ પર આવી. આ બદરોલા ગામ, બદરોલા કુંડ અહીંયા આવેલું છે. વૃષભાનજીને ત્યાંથી દહીં વલોવવા માટે એક ગોપી આ બદરોલા દહીં વલોવવા માટે જતી અને શ્રી ગિરિરાજજીને જે ભોગ ધર્યો એણે બ્રજમંડલમાંથી એ પાછી જ્યારે ગિરિરાજજીને અન્નકૂટ ભોગ ધરાતો હતો ત્યારે આવી ના શકી. એને ખૂબ તાપ થયો અને દહીંની મટકી ત્યાં ભોગ ધરી છે. અને ગિરિરાજ બાવાએ દહીંની મટકી લઈને એનો ભોગ આરોગાવ્યો. કારણ કે જ્યારે અન્નકૂટ ઉત્સવ ચાલી રહ્યો હતો અને બધા જ બ્રજવાસીઓ પોતપોતાની સામગ્રી લઈને પહોંચી ગયા ગિરિરાજજીની સન્મુખ. અને આ બદરોલાને એના સાસુએ કહ્યું, જો તું ઘરે રહેજે, ઘર સાચવજે, હું જઈને આવું છું અન્નકૂટ. ત્યારે આની બહુ તત્પરતા હતી કે અરે ગિરિરાજ બાબા પ્રગટ સ્વરૂપે આજે સામગ્રી આરોગવાના છે અને મારે ઘરે રહેવાનું. એને ખૂબ તાપ થયો અને બધા જ ગિરિરાજજીની સન્મુખ ઉભા છે. ગિરિરાજજી તો શૈલોસ્મી કહી 1000 હાથની બધાની સામગ્રી આરોગી રહ્યા છે. અને ઘરમાં રહેલી આ બદરોલા વહુને એવો તાપ થયો, અરે હું તો જઈ શકવાની નથી, લાવો ભાવના તો કરું. સુંદર દહીંભાત સિદ્ધ કર્યું અને દહીંભાત સિદ્ધ કરી નાનકડી પોતાની માટલી લઈ પોતાના ઘરમાં જ હાથ ઊંચો કરી ગિરિરાજ બાબાને વિનંતી કરવા લાગી, એ ગિરિરાજ બાબા, હું આપના સુધી આવી નથી શકતી, પણ હું એક ભાવ કરું છું કે મારી આ રંચક સામગ્રી આપ આરોગજો. આજે વ્રજવાસીઓ ઉપર કૃપા કરવા માટે આપ પ્રગટ થયા છો, તો મારી આ સામગ્રી પણ સ્વીકારજો. અને ત્યારે એમ કહેવાય છે કે ગિરિરાજ બાબાએ પોતાનો હાથ લાંબો કર્યો, છેક આ બદરોલા સખીના ઘર સુધી હાથ ગયો અને એની મટકી લઈ અને અહીંયા ગિરિરાજ બાબા પોતાના મુખમાં પધરાવવા લાગ્યા. અને પેલી સાસુ અહીંયા ઊભી હતી, એણે જોયું કે આ તો મારા ઘરનું માટલું છે, શું વહુ અહીંયા આવી છે? આ મટકી તો મારા ઘરની છે. ચોક્કસ મને કયા વગર અહીંયા આવી લાગે છે. દોડતા દોડતા સાસુ ગયા ઘરમાં અને જુએ તો પેલી વહુ બદરોલા 14 આંસુએ રડી રહી છે. અરે થયું શું? તું ત્યાં આવી હતી? આપણી મટકી મેં ગિરિરાજજીના મુખારવિંદ પાસે જોઈ, સાચું બોલ. ત્યારે પેલી ગોપીએ રડતા રડતા કહ્યું બદરોલાએ કે અરે ગિરિરાજ બાબાએ એવી કૃપા કરી, મને તો આપ મના કરીને ગયા હતા એટલે હું તો ન ગઈ, પણ ગિરિરાજ બાબા આપણા ઘરે પધારી અને આપણી સામગ્રીનો અંગીકાર કર્યો. એ ગોપીનું આ ગામ છે, એને બદરોલા ગામ છે. ત્યાં એનું સ્મરણ કરવામાં આવે છે. આગળ હવે આપણી પરિક્રમા આવી બરસાના. બોલો બરસાને વાલી કી જય. નામ જ છે ને બરસાના, બરસના, બરસાના. એ રાધાજી આપકી કૃપા બરસાના, જ્યાં સદા એમની કૃપા વરસતી રહે એનું નામ બરસાના. એટલે આપણા વ્રજવાસીઓ તો કહે, ब्रज 84 कोश में 4 धाम निज धाम, वृंदावन अरु मधुपुरी बरसानो नंदगांव. ब्रज 84 कोश में, આ વ્રજ 84 કોશમાં 4 ધામ નિજ ધામ, વૃંદાવન, મધુપુરી और બરસાનો નંદગાંવ. આ બરસાનો વિશેષ મહત્વ રાખે છે. તો આ બરસાનામાં પ્રાય બૃહદ સાનું એ પદ પરથી અપભ્રંશ થઈને બરસાના એવું નામ પડ્યું છે. અર્થ થાય ઊંચું શિખર. આ ઊંચા શિખર પરથી બરસાના નામ પડ્યું. ત્યાં અહીંયા જો બ્રજમાં 3 દેવતાઓ છે, પર્વત રૂપે બિરાજે છે, વિષ્ણુ, મહેશ અને બ્રહ્મા. એટલે એમ કહેવામાં આવે કે જે વિષ્ણુ દેવ છે એ ગિરિરાજજી રૂપે બિરાજમાન છે વ્રજમંડળમાં. જે મહાદેવજી છે એ નંદગાંવના પર્વત રૂપે બિરાજમાન છે અને જે બ્રહ્માજી છે એ બરસાનાના પર્વત રૂપે બિરાજમાન છે.
આપણી પરિક્રમા બરસાના તરફ આગળ વધી અને આ શિખરોના દર્શન કરતા આપણી પરિક્રમા ઉપર 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 અને કહ્યું અનેક ગઢ આવે છે, વિલાગઢ, દાનગઢ, માનગઢ, અને જ્યાં પરિક્રમા ઉપર બરસાનાના મંદિરમાં રાધાજીનું મંદિર આવેલું છે ત્યાં બધા જ પરિક્રમાવાસીઓએ દર્શન કર્યા અને રાધાજીના દર્શન કરી ચારે બાજુ જયઘોષ કરવા લાગ્યા, કારણ કે અહીંયા રાધાજીનું મંદિર છે. આજે તમે જ્યારે બરસાનામાં જાઓ તે રાધાજીના દર્શન થાય.